નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના સમાચારમાં। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોના 70 કરોડના દેવા માફ, 2000નો હપ્તો જાહેર, ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયા, ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયાની લોન, લાખો ખેડૂતોને થશે ફાયદો, વાહન ચાલકો આપે ધ્યાન, મોંઘવારી મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, કપાસના ખેડૂતો થશે માલામાલ, વાહન ખરીદવા મળશે સબસિડી, નકલી દવાઓ પર લાગશે પ્રતિબંધ। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, તારીખ 19 થી 22 ફેબ્રુઆરી ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે। 15મીથી લઈ 13 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। તારીખ 18 થી 22 દરમિયાન પશ્ચિમી વિક્ષેપોને કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલન, કમોસમી વરસાદ, વાયુના તોફાનોની શક્યતા હોવાથી તેની ગુજરાત પર અસર રહેશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે। ખેડૂતોના 70 કરોડના દેવા માફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે। યાત્રા યુપીમાં પ્રવેશે તે પહેલાં રાહુલે મોહનિયાના જનસભાને સંબોધી હતી। રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટ પર જ કામ કરો। કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોને એક રૂપિયો પણ માફ કર્યો નથી, પરંતુ તેમણે દેશના પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે। ત્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા, જ્યારે મીડિયાએ કહ્યું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે। 2000નો હપ્તો જાહેર, ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં ₹100,000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને 100,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો। સરકાર દ્વારા ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયાની સહાય। જે ખેડૂતોએ આ બે યોજનામાં જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 100,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયાની લોન, ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે। કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે। આ યોજનાનું વિસ્તરણ પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે। તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીના ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે। તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાશે। સરકારની આ નવી યોજનાથી થશે લાખો ખેડૂતોને ફાયદો। ખેડૂત ભાઈઓને ટૂંક સમયમાં તમામ સરકારી યોજનાઓના સમાચાર વોટ્સએપ પર મળશે। સરકાર વોટ્સએપ પર ચેટજીપીટી જેવો ચેટબોટ લાવવા જઈ રહી છે। ચેટજીપીટી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે। લોન, હપ્તા અને સરકારી યોજનાના સમાચાર માત્ર વોટ્સએપ પર જ મળશે। આ ચેટબોક્સમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, કેનેડિયન, ઓડિયા, આસામી તેમજ અન્ય સ્થાનિક ભાષાઓ સહિત 12 ભાષાઓનો સમાવેશ કરવામાં આવશે। વાહન ચાલકો આપે ધ્યાન, પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં પૈસા ક્રેડિટ કરવા કે ફાસ્ટેગને રિચાર્જ કરવા પર રોકની ડેડલાઇન હવે 19 ફેબ્રુઆરીથી વટાડીને 15 માર્ચ કરી છે। એટલે કે પેટીએમ ફાસ્ટેગ યુઝર્સ 15 માર્ચ સુધી પોતાના ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે। આરબીઆઈના એક્શન પહેલાં લગભગ 2 કરોડ લોકો ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા હતા। આરબીઆઈએ કહ્યું કે ફાસ્ટેગમાં પડેલું બેલેન્સ બીજી બેંક દ્વારા ઇસ્યુ કરેલા ફાસ્ટેગમાં ટ્રાન્સફર નહીં કરી શકાય।
મોંઘવારી મુદ્દે સરકારનો મોટો નિર્ણય. આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે સરકારની આ વર્ષે માટે ઉધાર યોજના બજારના અંદાજથી ઓછી છે. મતલબ કે ખાનગી ક્ષેત્રો પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેંકો પાસેથી વધુ લોન મેળવી શકશે. આ કાર્યક્રમથી દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે. ખાનગી ક્ષેત્રને પોતાના કામકાજ માટે વધુ બેંકોની લોન મળશે. સરકારના આ નિર્ણયથી મોંઘવારી પર ઓછી થશે. નાણામંત્રીએ વચગાળાના બજેટમાં 14.73 લાખ કરોડ ઉધાર લેવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર. બોટાદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસ માટેનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ કરતાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઊંચો મળી રહે છે અને આવક પણ વધુ પ્રમાણમાં થતી હોય છે. છેલ્લા 3 દિવસ પૈકી 17મી ફેબ્રુઆરીના રોજ સરેરાશ કપાસની આવકમાં તેજી જોવા મળી હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની કુલ 53,340 મણ આવક નોંધાઈ હતી. કપાસનો પ્રતિ મણ સૌથી નીચો ભાવ 11,185 રૂપિયા નોંધાયો અને જ્યારે સૌથી ઊંચો ભાવ 1,514 રૂપિયા નોંધાયો. કપાસવાળા ખેડૂતો થશે માલામાલ. ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે ભારતના સ્થાનિક બજારમાં કપાસના ભાવ સ્થિર છે, પરંતુ વૈશ્વિક કપાસ બજારમાં કપાસના ભાવમાં થોડો વધારો થયો છે. તેથી કપાસના ભાવ જે 3 મહિનાથી દબાણ હેઠળ હતા, હવે તે ધીમે ધીમે વધવા લાગ્યા છે. ખેડૂતોને આશા છે કે આ વર્ષે તેમને એમએસપી કરતાં વધુ ભાવ મળશે. હાલમાં કપાસના ભાવ 60,000 પ્રતિ ક્વિન્ટલના સ્તરે વટાવી ગયા છે અને આ સ્તર 8,000ની આસપાસ જવાની શક્યતા છે. આ ભાવ વધારાનો લાભ લેવા ખેડૂતોએ વચ્ચે કપાસ વેચવો પડે છે. લાંબા સમયથી સારા ભાવની રાહ જોઈ રહેલા મહારાષ્ટ્રના ખેડૂતોને હવે કપાસના વધતા ભાવથી થોડી રાહત મળી છે. સરકાર દ્વારા વાહન ખરીદવા માટે મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે, જે ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે. ખેડૂતે નુકસાન વેઠવાનો સારો વારો આવે છે. હવે નકલી દવાઓ ઉપર લાગશે પ્રતિબંધ. દેશમાં નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓનો રોકવા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું. કેન્દ્રએ આ માટે પ્રથમ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મુજબ શહેરો અને ગામડાઓમાં દવાની દુકાનો પર ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું. હવે ડ્રગ ઇન્સ્પેક્ટરે દર મહિને 10 સેમ્પલ ટેસ્ટિંગ કરવા માટે આપવા પડશે અને તેનો રિપોર્ટ દિલ્હી મોકલવાનો રહેશે. દવાઓની સાથે કોસ્મેટિક વસ્તુઓ અને શેમ્પૂઓ પણ તપાસવામાં આવશે.